अगर बात करें तो साबरकांठा जिल्लाમાં પણ કમોસમી વરસાદ છે। ઈડર વડાલી ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ છે। ઈડરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો આપ જુઓ ઈડરમાં પણ વરસાદી માહોલ। સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ઈડર વડાલી ખેડબ્રહ્મામાં હાલ વરસાદ અને તેને કારણે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે આ વરસાદમાં। ભર ઉનાળે આ માવઠું ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, ભારે વરસાદને તેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, કયા કયા વિસ્તારો એ શું વિગતો? જે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી હતી જે 5 મે થી 11 મે દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં સતત 5મા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। પ્રથમ 2 દિવસ 8 માંથી 6 તાલુકામાં નોંધાયો તો ત્યારબાદ 2 દિવસ 1 તાલુકામાં અને આજે ફરીથી બપોર બાદ વાતાવરણમાં પલટો હતો અને ઈડર વડાલી અને ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ઈડરમાં વરસ્યો હતો, જેને લઈને રોડ ઉપર પાણી વહેવા લાગ્યું હતું। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા। દીક્ષિતા, બિલકુલ આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ રેલવેનો અંડરબ્રિજ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। સતત વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે।